2024ની ચૂંટણીનું જે આજે મતદાન હતું એના વિશે લાઈવમાં તમારી સાથે વાત કરી રહ્યો છું। આજે ત્રીજા તબક્કાનું ટોટલ 11 રાજ્યોની અંદર જે 93 બેઠકો છે એની ઉપર મતદાન થયું હતું। તો પહેલાં હું તમારી સાથે એ વાત કરી લઉં, પછી ગુજરાતની વાત થોડી ડિટેલમાં કરીશું આપણે। 11 રાજ્યોની 93 બેઠકો ઉપર આજે મતદાન થયું। લગભગ 62% આજુબાજુ મતદાન થયું અને એમાં સૌથી વધારે મતદાન આસામમાં થયું 75.01% અને સૌથી ઓછું મતદાન થયું મહારાષ્ટ્રમાં 55.95%। હવે આ 11 રાજ્યોની અંદર જે મતદાન થયું એમાં આસામમાં 75.1%, બિહારમાં 56.55%, છત્તીસગઢની અંદર 66.94%, દાદરા નગર હવેલીમાં 65.25%, ગોવામાં 74%, ગુજરાતમાં 56.21% મતદાન થયું એવું કહેવાય છે। કર્ણાટકની અંદર 66.80%, મધ્યપ્રદેશની અંદર 62.79%, મહારાષ્ટ્રમાં 55.95%, ઉત્તર પ્રદેશમાં 57.4% અને પશ્ચિમ બંગાળમાં 73.93% જેટલું મતદાન થયું છે। હવે ગુજરાતની વાત કરીએ। ગુજરાતની અંદર 2019માં 64.51% મતદાન થયું હતું। એની સરખામણીએ અત્યારે જે છેલ્લા આંકડા આવ્યા છે એમાં ગુજરાતનું મતદાન 56.21% જેટલું થયું એવું બતાવવામાં આવે છે। એટલે એ દ્રષ્ટિએ જો જોવા જઈએ તો 2019ની સરખામણીએ લગભગ 8% જેટલું મતદાન ઓછું હોય એવું દેખાઈ રહ્યું છે। હવે હું તમારી સાથે બેઠક વાઇઝ વાત કરું કે 2019ની અંદર આ જે બેઠકો હતી એની ઉપર કેટલું મતદાન હતું અને અત્યારે મારી પાસે જે આંકડા આવેલા છે એ 5 વાગ્યા સુધીના બધા બેઠકોના છે। એટલે અમે એવું કર્યું છે કે અત્યારે જે 5 વાગ્યા સુધીના આંકડા છે એમાં 5% વધારે ઉમેરી દઈને તમારી સાથે વાત કરીએ છીએ। એમ છતાં પણ બાકી બધી બેઠકો ઉપર મતદાન ઘટેલું છે। પહેલે વાત કરીએ કચ્છમાં, તો કચ્છની અંદર 2019માં 58.22% જેટલું મતદાન થયેલું। આ વખતે 5 વાગ્યા સુધીમાં 48.96% મતદાન થયું। એની અંદર બીજા 5% ઉમેરીએ તો 54% જેટલું થાય, તો પણ -4% જેટલું મતદાન કચ્છ પર નોંધાયું છે। બનાસકાંઠામાં 2019ની અંદર 64.68% જેટલું મતદાન હતું અને આજે જે મતદાન થયું 5 વાગ્યા સુધીમાં એમાં 64.48%, એટલે 5% બીજા ઉમેરીએ તો 70% જેટલું મતદાન થાય। મતલબમાં બનાસકાંઠાની અંદર 5% જેટલું મતદાન વધી શકે જો આ 5% ઉમેરાય તો। પાટણની અંદર 62.6% મતદાન હતું 2019ની અંદર। આ વખતે 54.58% મતદાન થયું, એમાં આપણે 5% ઉમેરીએ તો 59% મતદાન થાય, એમાં પણ -3% જેટલું મતદાન છે। મહેસાણાની અંદર 65.38% મતદાન 2019માં થયેલું। આ વખતે 55.23% મતદાન 5 વાગ્યા સુધીમાં થયું, એમાં બીજા 5% ઉમેરી દઈએ તો 60% જેટલું મતદાન થાય। એમ છતાં મહેસાણાની અંદર 5% જેટલું મતદાન ઓછું થઈ શકે છે। સાબરકાંઠામાં 2019ની અંદર 67.22% મતદાન હતું। આ વખતે 58.82% મતદાન છે, એમાં બીજા 5% જો ઉમેરીએ તો 64% જેટલું થાય। એમ છતાં પણ અહીંયા આગળ -3% જેટલું મતદાન થઈ શકે છે। ગાંધીનગરમાં 2019ની અંદર 65.57% મતદાન હતું। આ વખતે 55.65% મતદાન થયું છે, એમાં ધારો કે આપણે બીજા 5% ઉમેરીએ તો 60% જે મતદાન પહોંચી શકે। મતલબ કે એની અંદર પણ હજુ 5% જેટલું મતદાન ઓછું છે।
અમદાવાદ ઈસ્ટ પર મોટો ગેપ પડ્યો હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે 2019ની અંદર 61.29% મતદાન હતું. આ વખતે 49.95 એટલે 50% માનીએ તો બીજા 5% ઉમેરીએ તો એની અંદર લગભગ 5 થી 6% જેટલું મતદાન ઓછું થયું એવું દેખાઈ રહ્યું છે. અમદાવાદ વેસ્ટની અંદર 60.37% મતદાન 2019માં હતું. આ વખતે 50.29% મતદાન થયું છે. એમાં બીજા 5% ઉમેરી દઈએ તો બી 5% ઓછું મતદાન અમદાવાદ વેસ્ટ પર થઈ રહ્યું દેખાઈ રહ્યું છે. સુરેન્દ્રનગરની અંદર 2019માં 57.86% મતદાન હતું. આ વખતે 49.19% છે, એટલે 5% ઉમેરીએ તો 54% થાય. તો એમ છતાં પણ અહીંયા સુરેન્દ્રનગરમાં 4% મતદાન ઓછું થયું છે. રાજકોટ બેઠક ઉપર 63.15% જેટલું મતદાન 2019માં થયેલું. આ વખતે 54.29% મતદાન છે. મતલબમાં બીજા 5% ઉમેરીએ તો 60% જેટલું થાય. તો એમ છતાં -3% જેટલું મતદાન રાજકોટ પર થયું હોય એવું લાગી રહ્યું છે. પોરબંદરની અંદર 2019માં 56.80% મતદાન હતું. આ વખતે 46.51% મતદાન છે. મતલબમાં એમાં 5 ઉમેરીએ તો 51% થાય. તો પોરબંદર ઉપર હજુ -6% જેટલું મતદાન ઓછું થાય એવું લાગે છે. જામનગરમાં 60.68% 2019માં હતું. આ વખતે 52.36 છે. બીજા 5 ઉમેરીએ તો 57 થાય. તો એ 3% જેટલું મતદાન ઓછું છે. જૂનાગઢની અંદર 60.74% 2019માં મતદાન હતું. આ વખતે 53.84% 5 વાગ્યા સુધી. એમાં બીજા 5% ઉમેરી દઈએ તો 59% થાય. એમ છતાં 1% મતદાન ઓછું જૂનાગઢમાં દેખાઈ રહ્યું છે. અમરેલીની અંદર આ વખતે સૌથી ઓછું મતદાન છે અને 2019માં અમરેલીમાં 55.75% મતદાન હતું. આ વખતે 45.59 છે. બીજા 5 ઉમેરી દઈએ તો 50% જેટલું થાય. એમ છતાં બી અમરેલીમાં 5% મતદાન ઓછું છે. ભાવનગરની અંદર 58.41% મતદાન 2019માં હતું. આ વખતે 48.59% છે. મતલબમાં 5 ઉમેરીએ તો 54% થાય. તો એ -4% જેટલું મતદાન ભાવનગરમાં છે. આણંદની અંદર 66.80% જેટલું મતદાન 2019માં હતું. આ વખતે 60.44% છે. એટલે બીજા 5% ઉમેરી દઈએ તો 65% પર પહોંચે. આમ છતાં -2% આણંદ ઉપર મતદાન થવાની શક્યતા છે. ખેડામાં 60.67% જેટલું 2019માં મતદાન હતું. આ વખતે 53.83% છે. એટલે એમાં 5 ઉમેરીએ તો લગભગ 59% થાય. તો એ 2% જેટલું મતદાન ઓછું છે. પંચમહાલની વાત કરીએ તો 61.73% 2019માં મતદાન હતું. આ વખતે 53.99% જેટલું છે. એટલે મને 54%. અને એમાં 5 ઉમેરી દઈએ તો 59% થાય. એમ છતાં 2019ની સરખામણીએ 2% મતદાન ઓછું છે. દાહોદની અંદર 67.18% 2019માં મતદાન હતું. આ વખતે 54.78% જેટલું છે. એટલે 55% માનીને બીજા 5% ઉમેરી દઈએ તો 60% થાય. એમ છતાં દાહોદમાં 7% જેટલું મતદાન ઓછું છે. વલસાડમાં તો આ વખતે એવું લાગતું હતું કે ધુઆધાર બેટિંગ થઈ છે અને બહુ જબરજસ્ત વોટિંગ થયું છે. પરંતુ 2019ની અંદર વલસાડમાં 75.22% મતદાન હતું. એની કમ્પેરિઝનમાં 68.12% મતદાન 5 વાગ્યા સુધી થયેલું. એમાં બીજા ધારો કે આપણે 5% ઉમેરી દઈએ તો 73% થાય. તો એ કમ્પેરેટિવલી 2% મતદાન વલસાડમાં ઓછું છે. વડોદરાની અંદર 2019માં 67.87% મતદાન હતું.
આ વખતે 57.11% 5 વાગ્યા સુધી, એટલે બીજા 5 ઉમેરી દઈએ તો 62 જેટલું થાય. એમ છતાં લગભગ 5% જેટલું મતદાન વડોદરાની અંદર પણ ઓછું થયું એવું લાગી રહ્યું છે. છોટાઉદેપુરમાં 2019માં 73.44% મતદાન થયેલું, આ વખતે 63.76% મતદાન થયું છે, એટલે 5% ઉમેરી દઈએ તો 69 જેવું થાય. એમ છતાં 4% જેટલું છોટાઉદેપુરમાં મતદાન થયું એવું લાગી રહ્યું છે. ભરૂચની અંદર 73.23% જેટલું મતદાન 2019ની અંદર થયેલું, આ વખતે 63.56% છે, એટલે બીજા 5 ઉમેરી દઈએ તો 68 થાય. એમ છતાં 5% જેટલું મતદાન ભરૂચમાં ઓછું થાય એવું લાગી રહ્યું છે. બારડોલીમાં પણ 73.58% જેટલું મતદાન 2019માં હતું, આ વખતે 61.1% જેટલું મતદાન છે, એટલે એની અંદર જો 5% ઉમેરી દઈએ તો લગભગ 66 જેવું થાય. તો 6% જેટલું બારડોલીમાં ઓછું મતદાન થઈ રહ્યું લાગી રહ્યું છે. નવસારીની અંદર 66.10% જેટલું મતદાન 2019માં હતું, આ વખતે 55.31% 5 વાગ્યા સુધીમાં છે, એટલે 5% ઉમેરી દઈએ તો 60 થાય. એમ છતાં પણ 6% જેટલું નવસારીમાં મતદાન ઓછું થયું હોય એવું લાગી રહ્યું છે. હવે આ ગુજરાતની અંદર જ્યારે મતદાન પૂરું થયું, મતદાન એકદમ શાંતિપૂર્ણ રીતના થયું છે, અને એ પછી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ જે વાત કરી કે ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી જેટલી બેઠકો છે એમાં 80% જેટલું મતદાન થયું છે, અને સંકલન સમિતિનું માનવું છે કે ભાજપ આ વખતે 7 બેઠકો ગુમાવી શકે છે અને 4 બેઠકો પર રસાકસી થવાની સંભાવના છે એવું ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનું કહેવું છે. પણ દર્શક મિત્રો, એક વાત એવું લાગી રહ્યું છે કે ગયા વખતની સરખામણીએ 2019ની સરખામણીએ ગુજરાતમાં આ વખતે મતદાનની ટકાવારી ખાસી એવી ઘટીને આવવાની છે એવું ચોક્કસ લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.